સુરેન્દ્રનગરના વિરમગામ ધાંગધ્રા હાઈવે પર પોલીસની વર્દીનો દુરુપયોગ કરી તોડ કરવાનો કારસો નિષ્ફળ રહ્યો છે। હિંમતનગરના એક પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને નકલી આઈબી અધિકારી બનીને એક ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપનાર યુવતી સહિત 6 આરોપીઓની બજાણા પોલીસે ધરપકડ કરી છે। ઘટના મુજબ ધાંગધ્રા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર આશીષ શાહની કાર રોકી આરોપીઓએ તપાસના બહાને ડ્રગ્સની પડીકી મળી હોવાનું નાટક રચ્યું હતું। જોકે ડોક્ટરને આ કાર્યવાહી શંકાસ્પદ જણાતા તેમણે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો। બજાણા પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી 2 શંકાસ્પદ કાર સાથે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ગુનાની હકીકત એવી છે કે તારીખ 11 માર્ચ 2024ના રોજ સવારે 7:30 વાગ્યાના અરસામાં ફરિયાદી ડોક્ટર આશીષ ચંપકલાલ શાહ પોતે ધાંગધ્રાથી અમદાવાદ તરફ પોતાની 4વ્હીલરમાં જઈ રહ્યા હતા। તે દરમિયાન એક કિયા સોનેટની ગાડી દ્વારા તેમની 4વ્હીલરને આંતરવામાં આવેલી હતી અને વાહન ચેકિંગના બહાને તે કિયા સોનેટ ગાડીમાંથી 2 પોલીસ યુનિફોર્મ પહેરેલા માણસો તેમાંથી ઉતરેલા હતા અને બાકીના એક પુરુષ અને એક સ્ત્રી સિવિલ ડ્રેસમાં હતા અને તે દરમિયાન વાહન ચેકિંગ કરવા માટે આ જે ફરિયાદી છે તેમના ગાડીમાં વાહન ચેકિંગ કરીને તેમાંથી ડ્રગ્સની પડીકી મળી આવેલા હોવાનું જણાવી ફરિયાદીના ફોટા પાડીને તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓમાં સાબરકાંઠા પોલીસના સક્રિય કર્મચારીઓ હોવાનું બહાર આવતા ચકચાર મચી છે। પોલીસે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ ટોળકીએ અગાઉ કેટલા લોકોના તોડ કર્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે। પોલીસ વિભાગને બદનામ કરનારા આ તત્વો સામે હવે ખાખી જ કડક કાર્યવાહી કરી રહી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।